કે જ્યાં લખપતમાં ભેદી રોગચાળા મુદ્દે હવે કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે। આરોગ્ય વિભાગની 22 ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી કરાઈ હોવાની વિગતો। ભેદી રોગચાળો કે અન્ય ગંભીર બીમારી નથી તેવું કલેક્ટરનું પ્રાથમિક નિવેદન। તેમણે કહ્યું કે બેખડામાં ગામમાં બાળકોના મોત એ સામાન્ય તાવથી થયા છે। મૃતકોના પરિજનોના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને રાજ્યના આરોગ્ય વિભાગ સાથે પણ તંત્ર સંપર્કમાં છે। રાજકોટ અને ગાંધીનગરથી ટીમ કચ્છ આવવા રવાના થઈ હોવાનું પણ તેમણે કહ્યું। खास आरोग्य विभागनी 22 जेटली टीमों त्या सर्वेलन्स करी रही है। सीएचसी मंगवाणा और सीएचसी दयापर में प्रतिनियुक्ति पर डॉक्टर पण मूकवामां आव्या छे, जेथी ओपीडी ना केसीस त्यां तरत हेन्डल थई सके। एनी साथे साथे कोई अत्यारनी परिस्थितिए कोई रोगचाळा के कम्युनिकेबल डिजीज जणाती नथी, कारण के जे डेथ थया छे बाळकोना खास भेकड़ा गाममां ए निमोनाइटिस थी એટલે શરદી ખાંસી ઇન્ફ્લુએન્ઝા બગડે એના માટે કર્યા છે। ડેથ એક જત કમ્યુનિટીમાં જ જોવા મળ્યા છે, એટલે ક્યાંય ના ક્યાંય કદાચ એનિમલનો કોઈ કન્ટેમિનેશન રૂલ આઉટ કરવા માટે અહીંયાથી પશુપાલનની ટીમે ગઈ છે। H1N1 એટલે સ્વાઇન ફ્લૂના સેમ્પલ બધા લઈ લેવામાં આવ્યા છે। એના પરિવારજનોના જે સેમ્પલ હતા એ ક્રિમિયન કોંગો ફીવર H1N1 પણ રૂલ આઉટ કરવા માટે લઈ લેવામાં આવ્યા છે। પ્રાથમિક દૃષ્ટિએ ઇન્ફ્લુએન્ઝાની અસર હોય એવું જણાઈ આવ્યું છે, નિમોનિયાની અસર હોય, પણ ડેન્ગ્યુથી માંડીને બધા ટેસ્ટ પણ ત્યાં કરી લેવામાં આવ્યા છે, સર્વેલન્સ કરવામાં આવી રહી છે। સાથે સાથે ખાસ કરીને આજુબાજુના જે એરિયા છે જેમાં સાંદ્રોવાણ છે, ભારાવાણ છે કે ભેખડો છે, જે ગામ છે એ બધી જગ્યા સેમ્પલ અત્યારે લેવામાં આવ્યા છે। સાથે સાથે સ્ટેટ આરોગ્ય વિભાગના સતત લાયઝનમાં અમે છીએ, એટલે રાજકોટ તરફથી એક આરઆરટી ટીમ રેપિડ રિસ્પોન્સ ટીમ અત્યારે પહોંચવામાં છે। સાથે સાથે સ્ટેટની આરઆરટી જેને કહીએ છીએ, જેને સ્ટેટ રેપિડ રિસ્પોન્સ ટીમ, જેમાં સ્ટેટ લેવલના એપિડેમોલોજીસ્ટ વગેરે હોય છે, એ પણ અત્યારે લખપત તરફ જઈ રહ્યા છે। ત્યારે આજ મામલે ઋષિકેશ પટેલે પણ શું નિવેદન આપ્યું એ પણ સાંભળી લો। કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા મુકામે છેલ્લા 3 થી 4 દિવસમાં 12 જેવા મૃત્યુઓ નોંધાયા એવા સમાચાર આરોગ્ય વિભાગને મળતા તરત જ પીડીઓમાંથી મેડિસિન, પીએસએમ, બાળ રોગ, માઇક્રોબાયોલોજી વગેરેના નિષ્ણાતોની આખી ટીમ બનાવી અને ત્યાં મોકલી। ત્યાંથી અદાણી કોલેજમાંથી પણ એ નિષ્ણાતો આખી જે ટીમ ગયા પછી ત્યાં તમામે તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ મૂળ કારણ, કેમ મૃત્યુ થયા, આ બધાની તપાસ કરી અને 2 દિવસમાં એ રિપોર્ટ આપવાના છે અને એ રિપોર્ટના આધારે તરત જ આ બાબતે આગળ કોઈ પણ પ્રકારનું સંક્રમિત રોગ હોય તો આગળ ના વધે એની પગલાં લેવા માટે અને તેમજ આવતા સમયની અંદર કદાચ સંક્રમિત ન પણ હોય તો એ બાબતે આરોગ્ય વિભાગ તાત્કાલિક પગલાં લઈ અને એને અટકાવવા માટે એ કામ કરશે। અને આરોગ્ય વિભાગ સ્વાભાવિક છે, ગુજરાત રાજ્યની અંદર જ્યાંથી પણ ક્યાંય નાના મોટા સમાચાર રોગના મળે તો તરત જ ત્યાં આગળ જાણકારીનો અભાવ હોય તો જાણકારી આપવાનું કામ આઈસીના માધ્યમથી વધુને વધુ લોકો સુધી એ સમયે બનેલા રોગના જાણકારી અને જાણકારીના સામે બચવાના ઉપાય એ આરોગ્ય વિભાગ તાત્કાલિક અસરથી એનો અમલ કરતી હોય છે। આ વખતે પણ 2 દિવસમાં આપણી પાસે રિપોર્ટ આવશે। એ દરમિયાન પણ આરોગ્ય વિભાગ એ વિસ્તારોનું પૂરેપૂરું ધ્યાન રાખી અને ત્યાં ફરીથી આવા કોઈ મૃત્યુ ના નોંધાય એની કાળજી પણ રાખી। રાજ્યના આરોગ્ય વિભાગે પણ કીધું છે કે જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ સાંભળવા મળી છે તેના આધારે નિષ્ણાતો પણ હરકતમાં આવ્યા છે। રોગચાળાને અટકાવવા માટે ટીમ સતત કાર્યરત રહેશે। ગાંધીનગરથી જે ટીમ છે તે પણ રવાના થઈ ગઈ હોવાનું નિવેદન।